તો હાય ગાઈસ, આજનો અમારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે અમે જઈએ છીએ પિકનિક માટે. કયા? કલેશ્વરી અને સાતકુંડા દૂધ. તો ચલો લેટ્સ ગો. છે મેન ગેટ કલેશ્વરી માતા મંદિરનો. આજે ફૂલ ટ્રાફિક છે અહીંયા ગાડી. સન્ડેના કારણે લોકો પિકનિક બનાવવા માટે આવ્યા છે ગાડી. તો એક પિકનિક પોઈન્ટ જેવું છે. મોટા લોકો પણ ખૂબ એન્જોય કરે છે અહીંયા. માનસી, તારી હિંચકા ખાવા છે? બહુ જ ઊંડી છે. આવા ઊંડી છે અને સાસુની વાવ સુધી બતાવું ઉપર સુધી જો. અને આ છે સાસુની વાવ. 14-15 સદીની છે. હા, 14-15મી છે. પાણી બી કેટલું ચોખ્ખું છે. પાણી બી ચોખ્ખું છે. વરસાદ અને આજુબાજુ કોતરકામ કરેલું છે. વિષ્ણુની પ્રતિમા છે અને વૈષ્ણો દેવીની પ્રતિમા છે. આ બધી અમે તઈ છેકથી ઉપરથી આટલી ઊંડી છે અંદર. ઉપર જેટલું ઊંડું, ઉપર જેટલું ઊંચું છે. જો આજુબાજુ આવું કોતરકામ કરેલું છે. આ વિષ્ણુની પ્રતિમા છે. અને એની દંતકથા છે કે જે અજ્ઞાતવાસની અંદર જે મહાભારત વખતે ભીમ ને બધા અહીંયા પાંડવ બધા રોકાયા હતા, અહીંયા સંતાયા હતા અહીંયા. અને એમને આ બધી વાય ને બધું બનાવ્યું હતું. હવે ઉપર જઈએ, બીજું આગળનું બતાવીએ તમને લોકેશન. તો ગાઈસ કેટલી લાંબી છે આ વાય દેખો. અને હું જે વાયમાં મેં નીચે જઈને તમને બતાવ્યું ને એ તમને આગળથી બતાવું છું કેટલી ઊંડી છે. દેખો દેખો કેટલી બધી ઊંડી છે ને, કૂવા જેવી. વરસાદનું પાણી ભરાયું છે ને. કો છે ને હવે બ્લોગ બનાવે છે ને આ લોકો ફોટા પાડવાની મજા માને છે. અને છોકરાઓ એમની જાતે ફર્યા કરે છે. આ શું કરે છે બધા ભેગા છે? અને આ છે વહુની વાવ. વહુની વાવ છે. વહુની વાવ આપણે નીચે જઈને દેખીએ કેવી છે. એમ બસ પેલી પહોરી હતી હે ને, આ સાંકડી છે. આ સાંકડી છે અને ઊંડી છે. ઊંડી છે. અને આનું નામ પાણી કેટલું બધું આમાં વધારે છે ને પેલા કરતા. અને આનું નામ પડ્યું ને એનાથી જ આ લોકપ્રિય બની છે. એવું છે. હા, સાસુની વાવ નામ પડ્યું ને એનાથી લોકપ્રિય બની. અને કેટલી ઊંડી છે જો. તો ઊંડી બી બહુ મસ્ત છે. અને આજુબાજુ કોતરણ કામ. અને આ બહુ જૂની છે. મહાભારત વખતે પાંડવો આવ્યા હતા ને એ વખતનું છે. બહુ સરસ જગ્યા છે. જે કોતરણ કામ કર્યું છે એ તમે જોઈ શકો છો. સરસ કોતરણ કામ કર્યું છે. પણ કેટલી લાંબી છે. હું આગળ જઈને તમને બતાવું. ફટાફટ આગળ જાઉં. દેખો ગોળ અને
પોરી છે હા બનશે આગળથી પોરી છે પેલી આગળથી સાંકડી હતી પેલી સાંકડી હતી. ગામના સરપંચે એક મીટિંગ ભરી છે. લો એમને બી ફાઇનલી આપણે જઈએ છીએ કલેશ્વરી માતાનું મંદિર જોવા માટે. કલેશ્વરી કે છે ને એ મંદિર છે, એ કલેશ્વરી માતાનું નામ છે. કલેશ્વરી એ માતાનું નામ છે. ટાટા લો રાવી આપણને તાતા એમ કે છે. નો વ્યૂ દેખો આજુબાજુનો. અને તમે ફોટોગ્રાફી કરવી હોય તો બેસ્ટ જગ્યા છે. પિકનિક માટે પણ બેસ્ટ જગ્યા છે અને ઘણી વિશાળ જગ્યા છે. બહુ જ મોટું છે. જો તું શું બોલું છું? આ મંદિર 1549માં લુણાવાડાના યુવરાજે બનાવ્યું હતું. પછી કલેશ્વરી માતાનું મંદિર. આ છે હનુમાનજીની મૂર્તિ જે 50 વર્ષ જૂની છે. આ છે 10મી સદીનું મંદિર. ઘૂંઘટવાળું મંદિર છે, તમે જોઈ શકો છો ઉપરથી. અંદર શિવજીની પૂજા થાય છે. આજુબાજુમાં જે કોતરણ કામ કર્યું છે એ બી બહુ પ્રચલિત છે. આ લુણાવાડાના વખતસિંહજીએ બનાવ્યું હતું. આ મંદિર 10મી સદીનું છે, જે ઉપરથી છાજવાળું અને ઘૂંઘટવાળું છે. અને આ કુંડ છે, દેખો કેટલો મોટો કુંડ છે. અને પિકનિક માટે બધા છે. ફોટોગ્રાફી બી બહુ સરસ થાય એટલે ફોટોગ્રાફી વિડીયો બનાવે છે બધા. છોકરાઓ જોડે રીલ્સ બનાવડાવે છે. અને પ્રેક્ટિસ ચાલે છે અહીંયા. જિંદગી કી યહી રીત હૈ એ સોંગ ઉપર. રીલ્સ ઉતારે છે.